નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદમાં મંદિરના પૂજારીએ આપઘાત કરી લીધો છે। મંદિરના પૂજારીની પુત્રનો મોટો આરોપ છે। અમદાવાદના કુબેરનગરમાં મંદિરના પૂજારીએ આપઘાત કરી લીધો છે। મંદિર પરિસરમાં જ ફાંસો ખાઈ અને આપઘાત કર્યો। બિલ્ડરના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો તેમના પુત્રએ આરોપ લગાવ્યો છે। મંદિર તોડવા દબાણ થતું હોવાનો પુત્રનો દાવો છે। કુબેરનગરમાં સંતોષી માતાનું મંદિર છે અને એ મંદિરને તોડવા માટે નોટિસો મળતી હતી। આ દાવો મહંતના પુત્રનો છે। તેમના મતે મંદિરને તૂટતું બચાવવા અને દબાણને કારણે આપઘાત કરી લીધો છે। આ બનાવ બાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે। આગળની તપાસ ચાલી રહી છે। મંદિરના પૂજારીએ આપઘાત કરી લીધો છે। અમદાવાદના કુબેરનગરમાં સંતોષી માતાનું મંદિર જે ઘણા વર્ષો પહેલાનું છે અને તેને તોડવા માટે સતત દબાણ થઈ રહ્યું હોવાનો તેમના પુત્રએ આરોપ લગાવ્યો હતો અને તેના દબાણવશ થઈ તેમણે આપઘાત કર્યો। છેલ્લા 4-5 વર્ષથી મારા પપ્પાને મેન્ટલી ટોર્ચર કરતા હતા કોર્પોરેશન, બિલ્ડર, અમુક પોલીસવાળા અને પપ્પાને બહુ મેન્ટલી ટોર્ચર કરતા હતા। એટલે પપ્પાએ છેલ્લે કેટલા સમયથી અમે એમના જોડે નોટિસો અમારા અહીંથી અમે લખીને આપી અમારી વેદના કે આ મંદિર ના તોડો, આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને સૌથી પૌરાણિક મંદિર છે અમારું। આ 1972 પહેલાંનું અમારું એક સંતોષી માનું મંદિર છે। એના પછી બાજુમાં જ રામદેવપીરનું મંદિર છે। તો આજ વિશે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, આજે સંતોષી માતાનું મંદિર છે જેમાં તેમના પૂજારીના પુત્રએ એવો આરોપ લગાવ્યો છે કે એક બિલ્ડર એને તોડવા માંગતો હતો। આ બિલ્ડર કોણ છે અને આ આરોપોમાં કેટલું દમ છે? જી પંકજ, વાત કરીએ તો કુબેરનગર વિસ્તારની અંદર આ મંદિર આવેલું છે। છેલ્લા 1972થી આ મંદિર અહીં બનાવવામાં આવ્યું હતું અને પૂજારી છે તે અહીં સેવા કરતા હતા। જો કે છેલ્લા 4 વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને આ જે મંદિર છે તે તોડી પાડવા માટેની આ નોટિસ આપવામાં આવી હતી અને છેલ્લા કેટલાક દિવસોથી મંદિર તોડી પાડવાને લઈને દબાણ પણ કરવામાં આવતું હતું અને તે લાગી આવતા અહીંના જે પૂજારી છે તેમના દ્વારા આજે વહેલી સવારે ગળે ફાંસો કહીને આત્મહત્યા કરી લેવામાં આવી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના જે રહીશો હતા તે પણ અહીં આવી પહોંચ્યા છે, કારણ કે આ મંદિર છે વર્ષો જૂનું મંદિર છે, લોકોની માટે એક આસ્થાનું કેન્દ્ર છે। પરંતુ અહીં EWS એટલે કે આવાસ યોજનાના મકાનો બનાવવાના હતા અને તેને લઈને આ મંદિર તોડી પાડવા માટેની નોટિસ આપવામાં આવી હોવાનો જે પૂજારી છે તેમના પુત્રનો આક્ષેપ છે। તે પૂજારીના પુત્ર પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। બ્રિજેશભાઈ, ખાસ કરીને શું બનાવ બન્યો છે આજે વહેલી સવારે? આજે વહેલી સવારે મારા ફાધર જે છે મંદિર સંતોષીમાનું મંદિર છે પરિસરમાં એમને ગળે ફાંસો લઈને એમનું જીવન ટૂંકાવી દીધું છે અને ખાસા સમયથી આજથી 4-5 વર્ષથી બિલ્ડરના કહેવા મુજબ કોર્પોરેશન, પોલીસ બધા અમારા ઘણા બધા જે છે એમને બધા અમને રોજ આવીને ટોર્ચર કરે કે તમારું મંદિર તૂટી જશે આમ તેમ। એટલે પછી અમે લોકોએ વિરોધ કર્યા પછી બિલ્ડર અમારી પાસે આવીને એમ કહે છે કે અમે તમારું મંદિર નહીં તોડીએ અને પછી વારા ઘડીએ એ પછી કોર્પોરેશનમાંથી મેકલે અને કોર્પોરેશનવાળા અમને એવું કહે કે અમે તમને તમારું મંદિર તોડી પાડશું અને તમારા મંદિરની તમે વ્યવસ્થા કરી લો આમ તે। એટલે મારા પપ્પાને શું આ વસ્તુ આઘાત લાગી એટલે પપ્પાએ છેલ્લે ખાસા સમયથી લડી રહ્યા હતા મારા પપ્પા અને આ એક રીતે જોવા જઈએ તો બિલ્ડર મારા પપ્પાને ખાસા સમયથી દાગ ધમકીઓ આપતા હતા। એટલે છેલ્લે જોવા જઈએ તો આ એક રીતનું મર્ડર જ કહેવાય। એમના આ કર્યા આપણે બધા જોઈ શકીએ છીએ કે આવી પરિસ્થિતિમાં મારા પપ્પા એટલા મક્કમ હતા લોકોને કહેતા કે તમે આવું ના કરો। આજે એમને આવું પગલું ભરી લીધું છે તો હું એ જ કહેવા કે આ બિલ્ડરને દાગ ધમકીને આપેલા લીધે હું એક મર્ડર જ કહું છું કે એને કોણ છે બિલ્ડર, એવું કંઈ જાણી શકાય? શું નામ છે? વ્યાપ્તિ વંદે માતરમ કરીને બિલ્ડર છે અને બિલ્ડરનું નામ એટલું ખાલી એક પાર્કરભાઈ કરીને છે એ મેન છે એમ અને એક એમના મેનેજર છે પાર્થભાઈ દવે કરીને। શું માંગ છે? માંગમાં એવું છે કે હવે મારા પપ્પા આટલા સમયથી લડી રહ્યા હતા આ મંદિરના માટે અને મંદિર અમારું વર્ષો જૂનું મંદિર છે। આ મંદિરનું નામ સંતોષીનગર અમારા મંદિર ઉપરથી જ પડેલું 1972 પહેલાંનું મંદિર છે અને છેલ્લે એ જ કહેવા માંગે કે હવે માણસ તો મારા પપ્પાએ આટલી સેવા પૂજા કર્યું તો મારા દાદાજી આટલા એમને જીવન આખું તપસ્યા આ તે મંદિરના માટે કર્યું તો સાહેબ હું એટલી જ કે આ મંદિર એક્ઝેક્ટ આમને આ જગ્યાએ જે છે એ એમની એમ રહેવું જોઈએ।
ખાસ કરીને જ્યારે આ પ્રકારનો બનાવ બન્યો છે ત્યારે તેમના પુત્રની પણ માંગ છે કે મંદિર ન તોડવામાં આવે, કારણ કે હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં હજારો દર્શનાર્થીઓ પણ દરરોજ દર્શન માટે આવતા હોય છે. અનેક સેવાકીય કાર્યો પણ અહીં થતા હોય છે. એટલે હવે તેઓની માંગ છે કે મંદિર તોડી પાડવામાં ન આવે, અન્ય કોઈ જગ્યાએ આ વ્યવસ્થા કરવામાં આવે. જી ઋત્વિજ, જે રીતે કહી રહ્યા છે કે આ મંદિર જે છે એને તોડવા માટેની નોટિસ મળી હતી, તો શું આ મંદિર ગેરકાયદે હતું, બીજી કોઈ જગ્યા ઉપર બનેલું હતું એટલા માટે નોટિસો આપવામાં આવી હતી, અને બિલ્ડરનો શું એમાં લાભ હતો? જી પંકજ, ખાસ કરીને અહીંયા આવાસ યોજના બનાવવા માટેની ખાસ કરીને પ્લાનિંગ હતો. અને મંદિરની જગ્યાની વાત કરીએ તો જગ્યાને લઈને તેમની સાથે વાતચીત કરીશું. બ્રિજેશભાઈ, ખાસ કરીને વાતચીત કરવામાં આવે તો આ જે જગ્યા છે તે જગ્યા કોની હતી અને કેટલા સમય પહેલાં આપવામાં આવી હતી? ગેરકાયદેસર હતી કે કેમ, કોર્પોરેશનની હતી કે કેમ, એ અંગે કોઈ ક્લિયર થયું છે કે કેમ? ના, આ જગ્યા તો શું કે પહેલાં અહીંયા જંગલ જેવું જ હતું, અને અમારા દાદાજી હતા એમને અહીંયા સેવા પૂજા કરતા હતા વર્ષોથી. માતાજીએ અહીંયા પરચો આપ્યો હતો અને એના પછી મંદિર અહીંયા જ બનાવવામાં આવ્યું છે. મંદિરના માલિક હતા, પણ એ માલિકોએ શું કે મંદિર દાનમાં આપી દીધી હતી જગ્યા, અને એ લોકોએ કીધું આ મંદિર માટે તમે વાપરો. એના બાજુમાં બી એક પ્લોટ છે, ત્યાં બિલ્ડિંગ બનેલી છે એ મંદિરમાં. હા હા હા, એટલે એ બાજુના જે ત્યાં અમારા મેળા ને બધું થતું હતું એ ટાઈમે, અને એ ટાઈમે રમણીકભાઈ અંબાણી ને બધાનું જ્યારે વિમલ કંપની ચાલતી હતી ત્યારે બધા અહીંયા આવીને મંદિરે આવીને બેસતા હતા. અને એ વર્ષો જૂના જ્યારે અમારા મેળા અને બધું થતું ત્યારે બાજુવાળી જમીન બી એ લોકોએ આપવા માટે કીધી હતી, પણ દાદાજી એવું કીધું કે મારા આ મંદિરની જેટલી આ છે એનો અમને સંતોષ છે, એટલે અમે આટલા જ મંદિરના અંદર અમે અમારું બધું મંદિરના અંદર સેવા કાર્ય ને એ બધું અમે કરતા હતા વર્ષોથી. ખાસ કરીને વાત કરીએ તો લગભગ 1972 પહેલાં આ જમીન છે તે આપવામાં આવી હતી મંદિર માટે, અને મંદિરમાં સેવાકીય કાર્યો થાય તે હેતુથી આ જમીન છે તેઓને ફાળવવામાં આવી હતી. જી પંકજ. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. તો મંદિરના પૂજારીએ આપઘાત કર્યો છે, અને જે રીતે દાવો થઈ રહ્યો છે, આક્ષેપ થઈ રહ્યા છે એ પ્રમાણે આ મંદિર તોડવા માટેની નોટિસ મળતી હતી, આ મંદિર હટાવી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું, જેથી પૂજારીને આઘાત લાગ્યો અને તેના કારણે તેમણે આપઘાત કરી લીધો છે. હવે આ તો તપાસનો વિષય છે, ખરેખર ચોક્કસ કારણ છે, ખરેખર શોધવા તપાસ પછી જ સાચું કારણ સામે આવી શકે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બાદ કોલેજ પ્રશાસન એક્શનમાં આવી ગયું. આ મામલે એન્ટી રેગિંગ કમિટીની મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. મેડિકલ કોલેજમાં ડીને જણાવ્યું છે કે રેગિંગ સામા જે લોકો સામેલ હતા તેઓના નામ ખુલ્યા છે. આ 4 વિદ્યાર્થીઓના 2 વર્ષ માટે ડોક્ટરના સર્ટિફિકેટ અટકાવવામાં આવ્યા છે, અને મેડિકલ કોલેજમાં અજાણ્યા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એન્ટી રેગિંગ કમિટીના નિર્ણય બાદ ભોગ બનનારના વાલી ડીન સામે રડી પડ્યા અને કહ્યું કે મારા પુત્રને મેડિકલના અભ્યાસમાં માત્ર 1 મહિનો જ બાકી રહ્યો છે. હવે આ મેડિકલ કોલેજમાં અમારે અભ્યાસ નથી કરવો, તેના જીવને જોખમ છે. આ મામલે નીલમબાગ પોલીસે વધુ 8 શખ્સોની ધરપકડ કરી હતી. ગત 7 માર્ચના રોજ કેટલાક વિદ્યાર્થીઓનું કારમાં અપહરણ કરી અને મારપીટ કરાઈ હતી, અશ્લીલ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે આરોપી અમન જોશીએ પૂછપરછમાં જણાવ્યું કે ફરિયાદી દ્વારા લેવાયેલા અમુક નિર્ણય તેમજ પદવીદાન સમારોહના આયોજન બાબતે મનભેદની દાજ રાખી આ કૃત્ય કરવામાં આવ્યું. કમિટીએ આ ડિસિઝન લીધું છે કે જે પણ સ્ટુડન્ટ છે જે એને સસ્પેન્ડ કરવામાં આવે અને એક્સપલ્ઝન ફ્રોમ ધ હોસ્ટેલ, હોસ્ટેલમાંથી કાઢી દેવામાં. બીજું કે એનું સર્ટિફિકેટ છે અમે વિથહોલ્ડ કરીશું, ઇન્સ્ટિટ્યૂટ વિથહોલ્ડ કરશે ફોર ધ પીરિયડ ઓફ 2 years, 2 વર્ષ સુધી આપણે એનું સર્ટિફિકેટ અમે વિથહોલ્ડ કરીશું. અમે નશાનો ઉલ્લેખ કરતા હતા કે ગાંજાનો ઉલ્લેખ કરતા હતા, તો એ વસ્તુ અમારી અરજીમાં લેવામાં આવી નથી. એ દરમિયાન બાદ પણ જ્યારે પંચનામા માટે ગયેલા તો ત્યારે પંચનામાના જે સ્થળે કોઈ પણ જે વસ્તુઓ મળી હોય તો એ વસ્તુ સેમ્પલ કલેક્ટ કરી કે એનો FSL કરવામાં નથી આવ્યો. જે તપાસ જે છે એ ઊંડી અને સાયન્ટિફિક વે રીતે જુદા જુદા પુરાવા જેમાં CCTV અને એ પોલીસ દ્વારા લેવામાં આવનાર છે. પોલીસ દ્વારા આ જે ફરિયાદી જે છે ઈશાન કોટક, તેના કહેવા મુજબ જ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. ખરેખર તો આ એક ન્યાય નથી, કેમ કે 2 વર્ષ પછી પણ આ લોકો તો ડૉક્ટર બનીને બહાર આવવાના છે, જે સમાજ માટે નુકસાનકારક જ છે. તો અમારી હજી આગળ જે કંઈ પણ કાયદાકીય રીતે અને કાનૂની રીતે થતું હશે એ કાર્યવાહી કરવાનું અમે લોકોએ નક્કી કર્યું છે.
તો ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈને વાલીઓ રોષે ભરાયા. ભોગ બનનાર વાલીઓ દ્વારા મેડિકલ કોલેજના ડીન સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. વાલીઓ પોતાની વેદના ઠાલવી રહ્યા હતા. એ દરમિયાન એક જાગૃત નાગરિક અચાનક ઓફિસમાં આવ્યા. જાગૃત નાગરિકે ડીનને ફાનસ આપી આંખો ઉઘાડી કામ કરવા સૂચન કર્યું. કમિટી છે ને ફાનસ ભેટ આપું છું કે તમને જે કામનું હોય તો આ ફાનસ પ્રસ્તાવજો, આ હાચે હાચું છે, અંદર તેલય પૂરેલું છે અને એના અજવાળે તમે જોજો, એના અજવાળે જોજો. સામાન્ય જે ટકાવારીથી પાસ થાય છે, બીએ બીકોમમાં જે છોકરાઓ જાય છે, જે સાયન્સમાં બીએસસીમાં જાય છે, જેની એવરેજ ટકાવારી 50-60 કે 40-50 ની વચ્ચે હોય છે, ન્યાય આવું રેગિંગ નથી થતું, ક્યાંય આવું રેગિંગ નથી થતું. એવું નથી ઈચ્છતા કે બીજા કોઈના છોકરાઓ ખોટી રીતે નિર્દોષ હોય તો દંડાય. જે છોકરાઓએ કર્યું છે એ ડીન સાહેબની ખબર છે, એ છોકરાઓને ખબર છે અને એ સાબિત પણ થઈ ગયું છે, કારણ કે અહીંના બધા મોટાભાગના વિદ્યાર્થીઓ કબૂલે અને એના સીસીટીવી જે કંઈ પણ છે બધું મળેલું છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ બનાવ નથી બન્યો. આ બનાવ બન્યો છે, એમને ખૂબ પરેશાન કરવામાં આવ્યા છે. 4 કલાક ભાવનગરના જાહેર રસ્તાઓ પર એમને ફેરવી અને એમને ઢોર માર મારવામાં આવ્યો છે. એમના મારના નિશાન છે. હોસ્પિટલમાં એડમિટ થયેલા છે. હોસ્પિટલમાંથી એડમિટ થઈ અને એમના બધા મેડિકલ રિપોર્ટ પણ અહીંયા સાહેબ પાસે છે. એટલે કોઈ એવું ના માનવાને કારણ નથી કે આરોપીઓ સામે કોઈ પગલાં લેવામાં ના આવે. એના જ સિનિયર્સ અને એના ક્લાસમેટ સાથે થઈ અને એ લોકોએ અપહરણ કર્યું, એને ઢોરમાર મારવામાં આવ્યો અને એના પછી પણ એની ઉપર સતત ટોર્ચરિંગની ધમકીઓ ચાલુ છે આડકતરી રીતે કે તમને લોકોને અહીંયા રહેવા નહીં દઈએ, ધમકાવીશું, આ છે તે છે. પોલીસ તરફથી પણ અમને લોકોને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પૂરી કાર્યવાહી નથી થઈ રહી, કે બાળકોનું નિવેદન જે લેવાયું છે, બાળકોએ જે ફરિયાદ કરી છે એ મુજબના પગલાં નથી લેવાયા અને અમે એવી માગણી કરીએ છીએ કે પોલીસ તરફથી આ ઉપર સ્ટ્રોંગ એક્શન લેવામાં આવે. વડોદરામાં રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત સર્જવાનો જે મામલો હતો, સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારનું નિવેદન. પોલીસે કાર કબજે કરી છે. ફોરેન્સિક પુરાવાઓ એકત્ર કર્યા છે. ટાયર માર્ક્સ ફોરેન્સિક પુરાવા તરીકે મળ્યા છે. રક્ષિત ચોરસિયા વારાણસીમાં સેનેટરી હાર્ડવેર કંપની ચલાવનારાનો પુત્ર છે. છેલ્લા 4 વર્ષથી તે વડોદરામાં રહે છે. આરોપી રક્ષિતનું મેડિકલ પરીક્ષણ, લોહીના નમૂના લેવાયા. પ્રાંશુ ચૌહાણ તેની સાથે કારમાં બેઠો હતો. પ્રાંશુ ચૌહાણ શંકાના દાયરામાં છે. કાર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાનું ખુલ્યું છે. રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને અન્ય એક મિત્ર ગધેડા સર્કલ પાસે ભેગા થયા હતા. રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ ગધેડા સર્કલથી કારમાં બેઠા હતા. પોલીસે સમગ્ર રૂટના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા. બેદરકારી બદલ સીપીએ 3 એએસઆઈની કારેલીબાગ પોલીસ સ્ટેશનથી ટ્રાફિક પોલીસમાં બદલી કરી છે. जो ड्राइवर, उनका जो को पैसेंजर और एक मित्र गधड़ा सर्कल के पास एक जगह पे इकट्ठा हुए थे. उधर से बाद में ये लोग अपना यात्रा शुरू की थी. उसको ध्यान में रखते हुए उनका जो मित्र थे वो भी उनका भी भूमिका हो सकता है. उनका भी हमने ब्लड सैंपल वगैरह लिया है. આ તરફ સાબરકાંઠામાં પણ બેફામ રફતારનો કહેર યથાવત છે. હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત થયો. બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો. અકસ્માતના હચમચાવનારા સીસીટીવી સામે આવ્યા. ઉદયપુર નેશનલ હાઈવે પરનો આ બનાવ. 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. તો હચમચાવનારા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. ઉદયપુર નેશનલ હાઈવે પર આ બનાવ બન્યો, જેમાં એક કાર ચાલકે એક રાહદારીને ઉડાવ્યો. બેફામ રફતારનો આ કહેર છે, તેના આ દ્રશ્યો છે. જે કાર ચાલકે જે રાહદારીને ઉડાવ્યો છે તે તસવીરમાં જોઈ શકાય છે. તેનું મૃત્યુ થઈ ગયું છે. સુરતમાં કારની ટક્કરથી દરવાજો માથે પડતા 2 સેકન્ડમાં 4 વર્ષીય બાળકીનો જીવ ગયો. પૂરપાટ આવી કાર અને તૂટ્યો દરવાજો અને 2 સેકન્ડમાં દરવાજા નીચે દબાયેલી દીકરીનો ગયો જીવ. હૈયું કંપાવનારા દ્રશ્યો છે સુરતના. સુરત ખાતે એક વાહન ચાલકની બેદરકારીનો ભોગ 4 વર્ષની બાળકી બની. સુરતના કુંભારિયા ગામમાં આવેલ સુડા સહકાર રેસિડેન્સીના ગેટ પાસે બાળકો રમી રહ્યા હતા, ત્યારે આ દરમિયાન એક ગાડી દરવાજાની અંદર પ્રવેશ કરતા દરવાજાને અથડાઈ હતી. આ સમયે દરવાજાની પાસે 4 વર્ષની બાળકી ઊભી હતી, ત્યારે ગાડીની ટક્કર દરવાજાને વાગતા દરવાજો બાળકી પર પડ્યો હતો અને દરવાજા પરથી ગાડી પસાર થતા બાળકી ચગદાઈ ગઈ, જેના કારણે 4 વર્ષની બાળકીનું મોત થયું. સોસાયટીના વોચમેનના પરિવારની બાળકીનું મોત થતા પરિવારમાં શોક ફેલાઈ ગયો. માસૂમ બાળકીની માતાના હૈયા ફાટરુદને કારણે સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક હરેશ ઓળખિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ સાપરાધ મનુષ્યવધની કલમ સાથે તેની કાર જપ્ત કરવામાં આવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી. નડિયાદમાં બાઇક ચાલક માટે ઝડપની મજા મોતની સજા બની ગઈ.
સેકન્ડોના ખેલમાં બાઇક ચાલક મોતને ભેટ્યો. હચમચાવી નાખનારા દ્રશ્યો છે નડિયાદના. સંતરામ મંદિર પાછળની લેબોરેટરી નજીક અકસ્માત સર્જાયો. પૂરપાટ આવતો બાઇક ચાલક કાર સાથે ધડાકાભેર અથડાયો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે યોગેશે પહેલા એક વૃદ્ધ રાહદારીને ટક્કર મારી. ત્યારબાદ તેમનું બાઇક એક ફોર્ચ્યુનર કાર નીચે ઘૂસી ગયું. અકસ્માતમાં યોગેશનું માથું ફાટી જવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. નડિયાદ ટાઉન પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ થયું છે કે બાઇક ચાલકની ઓવરસ્પીડ અને બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. તો વડોદરામાં સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર CH વિદ્યાલય સામે કારનો અકસ્માત થયો. કાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. પૂરપાટ આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સામેના રોડ પરથી કૂદીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોટ્યા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. અકસ્માતને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. એક રાહદારીનો આબાદ બચાવ થયો. ભાવનગરના મહુવા તાલુકામાં અસામાજિક તત્વો બેખોફ બની ગયા છે. મહુવા તાલુકાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં બ્લેક કલરની થાર ગાડી પર ચડી અને રીલ બનાવવામાં આવી, સાથે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરાઈ હતી. થાર ગાડીની ઉપર ચડીને એક વ્યક્તિ ડોનની જેમ સિક્કા પાડી રહ્યો છે અને બીજા બાઉન્સરની જેમ ઊભા રહ્યા છે. સાથે જ તમામના હાથમાં તીક્ષ્ણ હથિયાર પણ છે. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. તો બ્લેક થાર પર ચડી અને રીલ બનાવવાનો આ વિડીયો એ વાયરલ થઈ રહ્યો છે. ભાવનગરના મહુવાનો હોવાની વાત સામે આવી રહી છે, જો કે આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગના આકાશી દ્રશ્યો સામે આવ્યા. આવું જોઈએ. અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગના હવે ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 નજીક આવેલા નોબલ માર્કેટના 3 સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલી આગ 8 ગોડાઉન સુધી પ્રસરી ગઈ. ભડકોદરા ગામ નજીક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય 8 ગોડાઉનને તેની ઝપેટમાં લીધા. આ એટલી વિકરાળ આગ હતી કે આખો વિસ્તાર કાળા ડિબાંગ ધુમાડાથી ઢંકાઈ ગયો. આકાશમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું. 2 થી 3 કિલોમીટર સુધી ધુમાડો નજરે પડ્યો, જેથી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા. આગના કારણે આખું ગોડાઉન બળીને રાખ થઈ ગયું. આગ એટલી ભયાનક હતી કે ગામના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. ધુમાડાના કારણે નજીકમાં આવેલા ભડકોદરા ગામના લોકોને આંખમાં બળતરા થવા લાગી. નેશનલ હાઈવે નજીક આગ લાગવાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. ભડકોદરા નજીક આવેલ આ સ્ક્રેપ ગોડાઉન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું. આ ગોડાઉનને ગ્રામ પંચાયતે મંજૂરી આપી નથી. હવે તમામને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વારંવાર આગ લાગતા સ્થાનિકોએ સંબંધિત વિભાગ પાસે કડક પગલાં લેવાની માંગ કરી. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. આજે અમદાવાદમાં જીપીએસસી TPEOની પરીક્ષા છે. વિવિધ TPEO સિવિલ એન્જિનિયરની પરીક્ષા, DYSO લીગલમાં જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. અમદાવાદમાં 22,000થી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. સવારે 11 થી 12 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. રાજ્ય સરકારના સરકારી વિભાગોમાં ભરતી માટે જીપીએસસીની પરીક્ષા આજે યોજાઈ રહી છે અને અમદાવાદમાં 22,000થી પણ વધુ ઉમેદવારો જે છે તે પરીક્ષા આપી રહ્યા છે. આજે 11 વાગ્યાથી આ પરીક્ષા શરૂ થવાની છે અને પરીક્ષા સેન્ટર પર જે છે તે ઉમેદવારો જે અત્યારે પહોંચી રહ્યા છે. હાલ આપ જે જોઈ શકો છો કે ઉમેદવારો જે છે ધીરે ધીરે હવે પરીક્ષા સેન્ટર પર આવી રહ્યા છે અને પરીક્ષા સેન્ટરની અંદર કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટને લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને જે ઉમેદવારો જે પહોંચ્યા છે તેઓ સાથે પણ વાત કરીશું. સાહેબ, ક્યાંથી આવો છો અને શેની પરીક્ષા છે તમારી? મારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પરીક્ષા છે. હું અરવલ્લી જિલ્લામાંથી બાયડ તાલુકામાંથી આવું છું. ઓકે, કેવી તૈયારી છે? સારી છે તૈયારી. ઓકે, અગાઉ તમે પરીક્ષા લીધી હશે, હવે તમારી પરીક્ષા છે? હા, એટલે અમે હાલ એ ટીચર છીએ તો આગળ ક્લાસ 2માં જવા માટે અમે પરીક્ષા આપીએ છીએ અને સાથે સાથે અમે વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લઈએ છીએ. ઓકે, તમે પરીક્ષા આપવા માટે આવ્યા છો. શેની પરીક્ષા છે તમારી? જીપીએસસી ક્લાસ 2ની છે, TPOની છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પરીક્ષા છે. કેવી તૈયારી છે? તૈયારી સારી છે. અન્ય ઉમેદવારો પણ જે છે તેઓ, તમે આવ્યા છો પરીક્ષા આપવા માટે, કેવી તૈયારી છે, શું છે, શેની પરીક્ષા? કેળવણી નિરીક્ષક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પરીક્ષા છે. તૈયારી તો સારી છે, કદાચ પાસ પણ થઈશું, પણ દુઃખ એ વાતનું છે કે આ પરીક્ષામાં પ્રાથમિક શિક્ષકોને એટેમ્પ્ટ ગણવામાં આવતો નથી. બિલકુલ, તો હાલ આપ જોઈ શકો છો કે પરીક્ષા કેન્દ્ર પર અત્યારે અલગ અલગ જે ઉમેદવારો જે છે તેઓ પહોંચી રહ્યા છે અને 11 વાગ્યાથી આ પરીક્ષા યોજાવાની છે અને તેને લઈને પરીક્ષા તંત્ર જે દ્વારા પણ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે.
કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સજય ટાટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરા મનપામાં ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ મહેશ પરનામીને નોકરી પર લેવાતા વિવાદ થયો. અપ્રમાણસર મિલકતમાં એસીબીએ વર્ષ 2019માં તેની અટકાયત કરી હતી. મહેશ પરનામી પાસેથી ₹69 લાખ મળી આવી હતી અપ્રમાણસર મિલકત. સમીક્ષા સમિતિના નિર્ણય બાદ નોકરી પર પાછા લેવાનો નિર્ણય કરાયો. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને ટ્રાન્સપોર્ટ નગરના કામની જવાબદારી સોંપાઈ. ભ્રષ્ટાચાર કરવામાં જાણીતા અધિકારીને જવાબદારી સોંપાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, એવી શું મજબૂરી રહી છે કે આ લાંચિયા અધિકારી, આ ભ્રષ્ટાચારીને ફરી પરત લેવા પડી રહ્યા છે? બિલકુલ, જો વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશન અને ભ્રષ્ટાચાર બંને એકબીજાના પર્યાય છે. આ જો મહેશ પરનામીની અત્યારે આપણે વાત કરી રહ્યા છે, જ્યારે તે નોકરી પર હતા એ દરમિયાન ખૂબ બદનામ હતા અને એ એસીબીની ટ્રેપમાં તે એકવાર ફસાઈ ચૂક્યા છે. 2019માં તેમની પાસેથી અપ્રમાણસર મિલકત જે છે તે મળી આવી હતી અને ખુદ પાલિકાના સત્તાધીશોએ પણ આ મહેશ પરનામી છે તેના વિરુદ્ધ જે તે સમયે ફરિયાદો કરી હતી. ત્યારે એસીબીની તપાસ કરતા 69 લાખની અપ્રમાણસર મિલકત મળતા તેમને સમીક્ષા બેઠકના નિર્ણય બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ફરી એક વખત સમીક્ષા બેઠકની નિર્ણયમાં તેમને પાછા નોકરી પર લેવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસથી આ પાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તેમની સામે સવાલો ઉઠી રહ્યા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર રાજ્ય સરકારની સીધી નજર છે. ત્યારે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર જ્યારે મહેશ પરનામીને કામ આપવામાં આવી રહ્યું છે તો ચોક્કસથી ફરી એક વખત વિવાદ થાય તો નવાય નહીં. અત્યારે આજે અધિકારીને નોકરી પર લેવામાં આવે છે ત્યારે વિપક્ષ તો નારાજ છે જ, પરંતુ સાથે સાથે સત્તા પક્ષના પણ કેટલા હોદ્દેદારો નારાજ જોવા મળી રહ્યા છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. આગામી 100 કલાકમાં પોલીસ ગુંડાઓને શોધીને કરશે કાર્યવાહી. રાજ્યમાં હવે અસામાજિક તત્વોની ખેર નથી, કારણ કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આગામી 100 કલાકમાં તોફાની તત્વોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે એક મોટું પગલું ભર્યું. તેમણે આગામી 100 કલાકની અંદર રાજ્યભરના તમામ અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે આદેશ આપ્યો. આ માટે તેમણે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી. વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાકધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો છે. ખંડણી વિરાવણી હોય એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા 100 કલાકમાં તૈયાર કરવા માટે સૂચના દરેકને આપવામાં આવી છે. અમદાવાદના વસ્ત્રાલમાં દંડા ચલાવનારાઓને પડ્યા દંડા. પોલીસે ટાંટિયા તોડ સર્વિસ કરી દાખલો બેસાડ્યો. ઓએ માડી રે, નહીં સાહેબ, નહીં સાહેબ, ઓ સાહેબ, બીજી વાર નહીં કરું, હવે નહીં થાય. આ શબ્દો છે વસ્ત્રાલમાં દંડા ચલાવી આતંક મચાવનારા આરોપીઓના. વસ્ત્રાલ વિસ્તારમાં દંડા અને ધોકા વડે દાદાગીરી કરનારા 14 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા. પછી જાહેરમાં દંડા ચલાવનારા આરોપી પર દંડા પડ્યા. જે તે વિસ્તારમાં રહેતા આરોપીઓને ત્યાં લઈ જઈને પોલીસે ટાંટિયા તોડ સર્વિસ કરી એક બાદ એક આરોપીઓને પોતાના વિસ્તારમાં લઈ જઈને પોલીસે એવી દંડાવાળી કરી કે લુખાઓ મોર બની ગયા. પોલીસના દંડા પડતા જ આરોપીઓ સીધા દૂર થઈ ગયા. ધોળા દિવસે તારા દેખાઈ ગયા અને બીજી વાર આતંક નહીં મચાવવાની આજીજી કરતા રહ્યા. પરંતુ પોલીસે પોતાનો પાવર બતાવ્યો અને દંડાવાળી કરી આરોપીઓને તેમના ઘરની નજીક જ કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓને ઘરે લઈ જઈને ધોલાઈથી સરભરા કરી. વિવિધ વિસ્તારમાં ડર ફેલાવનારાઓનો ડર પોલીસે કાઢી નાખ્યો. પોલીસે માર મારીને એવા અધમુઆ કરી નાખ્યા કે આરોપીઓ હવે બીજી વાર ગુનો કરતા પહેલા વિચારશે. બીજી તરફ પોલીસે આરોપીઓના ઘર તોડી ઘર વિહોણા કરી નાખ્યા. ત્યારે લોકો બોલી ગયા કે શાબાશ ગુજરાત પોલીસ. આવી જ રીતે આરોપીઓમાં ડર તો હોવો જ જોઈએ કે જો કોઈ વિસ્તારમાં કંઈ કર્યું તો પોલીસ ટાંટિયા તોડી નાખશે. આ રીતે અમદાવાદ પોલીસે સીધો મેસેજ આપ્યો કે ગુંડાઓ સુધરી જજો, નહીં તો હાથ પગ તૂટી જશે. શાંતિ રાખો, તમે પણ જીવો અને અન્યોને પણ જીવવા દો, નહીંતર તમારું જીવવાનું પોલીસ હરામ કરી નાખશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.